નમસ્કાર મિત્રો, આપણે અત્યાર સુધીમાં 16 વિડિયો જોયા છે. પાઠ નંબર 1 રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. આજે આપણે 17મો વિડિયો મૂકીએ છીએ, જેની અંદર આપણે છેલ્લે આ બે દાખલા ગણેલા પ્રમાણસૂચક સૂત્રો અને અણુસૂત્રોના. એની અંદર આજે આપણે એક દાખલો વધારે ગણીશું. આના લગતા તમારા સ્વાધ્યાયની અંદર ઘણા બધા પ્રકારના દાખલા જે છે એ મિત્રો આપણે જાતે ગણવાના. અને કોઈ જગ્યાએ જો તમને તકલીફ પડે તો મને WhatsApp અથવા ફોન કરજો. મારા વિડિયો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. આપણે હવે એક નવો દાખલો ગણીએ છીએ. એની અંદર પણ આ જ ટાઈપનો આપણે કોઠો બનાવીશું. એની અંદર પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રોના દાખલા આવશે. આપણે એની અંદર ઘણા બધા પ્રકારના દાખલા ગણી શકીએ છીએ, પણ હાલની અંદર અત્યારે આપણી જોડે લિમિટ ઓછી છે, કારણ કે મહિનાના એન્ડની અંદર લગભગ પાઠ નંબર 1 અને પાઠ નંબર 2 ની પરીક્ષા લેવાશે. તો એ લિમિટની અંદર આપણે ઓછા લિમિટેડ દાખલા ગણીશું. પછી તમને બીજા વધારાના દાખલાના વિડિયો ઘણી મૂકતો રહીશ. ચલો, આજે આપણે એક નવો દાખલો ગણીએ છીએ. આ દાખલાની અંદર એક કાર્બનિક પદાર્થ મિત્રો, કાર્બનિક પદાર્થ એટલે ખબર હશે, જેમાં કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, હેલાઇડ એટલે કે ClBr જેવા સમૂહ આવેલા હોય, તેવા પદાર્થને આપણે કાર્બનિક પદાર્થ કહીએ છીએ. એક કાર્બનિક પદાર્થમાં C બરાબર 21.95%, H બરાબર 4.58% અને Br બરાબર 72.57%. હોય તો તેનું અણુસૂત્ર શોધો. મિત્રો, તેની બાષ્પ ઘનતા આપેલી છે. તેની બાષ્પ ઘનતા 54.5 છે. અત્યાર સુધીના દાખલામાં અણુસૂત્ર શોધવું હોય તો અણુભાર આપેલો હતો. અહીંયા આપણે બાષ્પ ઘનતા આપેલી છે, તો બાષ્પ ઘનતા અને અણુભારમાં ફેરફાર કરવો પડે અને પછી આપણે એનું અણુસૂત્ર શોધવું પડે. તો મિત્રો, અહીં તમે જો કાર્બન, હાઇડ્રોજન અને Br ના ટકાનો સરવાળો કરો. તો આપણે દાખલો ગણીએ. C બરાબર 21.95, H બરાબર 4.58 અને Br બરાબર 72.57. જો આ ત્રણેયનો સરવાળો જો 100 થતો હોય તો O ના ટકા શોધવા નહીં. તો ચલો આપણે ત્રણેયનો સરવાળો કરીએ. 21.95, 4.58 અને 72.57. તો 99.1 મતલબ 100% કહી શકાય. તો આપણે અહીંયા O ના ટકા શોધવાના નથી. તો હવે મિત્રો, આપણે પહેલા પેલો કોઠો બનાવી દઈએ. એ કોઠાની અંદર પહેલા તત્વ લખી દઈએ, પછી એના પરમાણુ દળ લખી દઈએ, પછી એના ટકા લખી દઈએ, પછી આપણે એની અંદર સાદો ગુણોત્તર કે મોલ સંખ્યા કઈ છે, પરમાણુ સંખ્યા
પછી સાદો ગુણોત્તર અને છેલ્લે પૂર્ણાંક સંખ્યા. તો આપણે આ રીતે આખું આ લિસ્ટ બનાવી દઈએ અને પછી આપણે આગળ સંખ્યા નો જવાબ શોધીએ. અહીંયા ત્રણ તત્વો છે તો ત્રણ ખાના બનાવીશું. તત્વ લખી દઈએ, પરમાણુ દળ લખી દઈએ, ટકા લખી દઈએ, પરમાણુની સંખ્યા લખી દઈએ, સાદો ગુણોત્તર અને પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા કયા કયા તત્વોના ટકા આપેલા છે? તો જો કાર્બન, હાઇડ્રોજન અને Br. કાર્બન, હાઇડ્રોજન અને Br. કાર્બનનું પરમાણુ દળ મિત્રો યાદ રહી ગયું હશે 12.0, 1.0 અને Br નું કેટલું છે 80. Br નો પરમાણુ દળ કેટલો આપેલો હશે? તો 80 આપેલો હશે. ચલો દરેકના ટકા લખી દઈએ. 21.95, હાઇડ્રોજનના 4.58 અને Br ના 72.57. પહેલો નિયમ દળને ટકામાં ફેરવો તો ટકામાં પહેલાથી આપેલું છે. બીજા નિયમ પ્રમાણે જે તે તત્વના ટકાને પરમાણુ દળ વડે ભાગાકાર કરતા તેની મોલ સંખ્યાના પરમાણુ સંખ્યા મળે. તો આપણે ભાગાકાર કરી દઈએ. 21.95 ભાગ્યા 12, 4.58 ભાગ્યા 1 બરાબર 4.58, 72.57 ભાગ્યા 80. તો આપણે ત્રણેયનો ભાગાકાર કરીશું. 21.95 ભાગ્યા 12, 1.829, 72.57 ભાગ્યા 80 તો 9071. હવે મિત્રો આ ત્રણેયમાં જે નાનામાં નાની સંખ્યા હોય એના વડે દરેકને ભાગાકાર કરીએ તો શું મળે? તો સાદો ગુણોત્તર મળે. તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? 0.9071. તો 1.8291 ભાગ્યા 0.9071, 4.58 ભાગ્યા 0.9071, 0.9071 ભાગ્યા 0.9071 અહીંયા 1. એક પોઈન્ટ તો લગભગ 2 થશે. 8291 ભાગ્યા 0.9071 તો 2.016 એટલે પૂર્ણાંક સંખ્યા કેટલી કહેવાય? 2. 4.58 ભાગ્યા 0.9071 અહીંયા 5.049 એટલે કેટલા કહેવાય? 5 કહેવાય. અને કેટલા કહેવાય? 1. તો મિત્રો જો કાર્બનની સંખ્યા કેટલી મળી? તો તમને 2 મળી. હાઇડ્રોજનની સંખ્યા કેટલી મળી? તો હાઇડ્રોજનની સંખ્યા 5 મળી. અને Br ની સંખ્યા કેટલી મળી? 1. તો પહેલા આપણે એનું પ્રમાણ સૂચક સૂત્ર શોધીએ. નંબર 1 અણુ સૂત્ર હોય એટલે પ્રમાણ સૂચક સૂત્ર શોધવું પડે. પ્રમાણ સૂચક સૂત્ર બરાબર કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજનની સંખ્યા 5, Br ની સંખ્યા 1. આ નંબર 1. બીજું અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો n શોધવા પડે. તો n બરાબર
आणवीय दળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ। તો મિત્રો आणવીય દળ નથી આપેલો તો આપણે आणવીય દળ શોધવો પડે। તો आणवीय દળ બરાબર શું થાય 2 ગુણ્યા બાષ્પ ઘનતા 2 ગુણ્યા 94.5 અથવા 54.5 કેટલા થશે 109 થશે 109 યુનિટ। હવે મિત્રો પ્રમાણસૂચક સૂત્રદળ શોધીએ। પ્રમાણસૂચક સૂત્રદળ બરાબર 2 કૌંસમાં કાર્બન 5 કૌંસમાં હાઇડ્રોજન 1 કૌંસમાં Br। तो 12 24 વત્તા 5 વત્તા 80 80 ને 2 100 અને 109 109 યુનિટ મળ્યા। तो આપણે લખી દઈએ n બરાબર 109 ભાગ્યા 109 બરાબર 1। તો લખી દઈએ आणवीय सूत्र बराबर 1 કૌંસમાં C2H5Br बराबर C2H5Br। तो આ તમારું થયું પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્રની આપણે આ વાત કરી। તો આ સિવાય મિત્રો ઘણા બધા પ્રકારના દાખલા તમે ગણી શકો છો અને એને તમે સોલ્વ પણ કરી શકો છો। તો આ પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્રનો દાખલો જરા ગણી કાઢો। હવે આપણે આગળ નવો ટોપિક લઈએ છીએ। સ્ક્રીનશોટ પાડી દો અથવા તો તમે એને ડાઉનલોડ કરી દો સેવ કરી દો અને તમે એનો દાખલો આ રીતે ગણી શકો છો। હવે આપણે દ્રાવણમાં થતી પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીશું। દ્રાવણમાં થતી પ્રક્રિયાઓ આપણે મિત્રો પ્રયોગશાળાની અંદર જુદી જુદી પ્રકારની પ્રક્રિયાઓ કરીએ છીએ અને મોટાભાગની પ્રક્રિયાઓ આ એકમને આધારે થતી હોય છે। તો પહેલા તો દ્રાવણ એટલે શું? દ્રાવણ એટલે મિત્રો દ્રાવ્ય વત્તા દ્રાવક। तो द्राव्य એટલે શું એની વ્યાખ્યા સમજી લઈએ। દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને શું કહીએ છીએ દ્રાવ્ય। દ્રાવક એટલે શું મિત્રો પછી ઉદાહરણ આપું છું। જે ઘટકનું પ્રમાણ વધારે હોય તો તેને દ્રાવક કહે છે અને દ્રાવ્ય અને દ્રાવક ભેગા થાય તો શું બને છે દ્રાવક। દ્રાવ્ય વત્તા દ્રાવક। દાખલા તરીકે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ। તો મિત્રો આમાં દ્રાવ્ય કોણ કહેવાય? દ્રાવ્ય ખાંડ।
દ્રાવક કોણ કહેવાય? પાણી. આપણે દાખલા તરીકે ચા બનાવતા હોઈએ છીએ તો ચાની અંદર શું હોય છે? તો આપણે ચા નાખીએ છીએ, ખાંડ નાખીએ છીએ, કેટલો મસાલો નાખીએ છીએ, દૂધ નાખીએ છીએ. તો આ જે બધા પદાર્થો છે કે જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય, જેનું પ્રમાણ વધારે હોય એને શું કહેવાય છે? દ્રાવક કહીએ છીએ. એટલે કે દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર શું બને છે? દ્રાવણ બને છે. એટલે ટૂંકમાં જેનું પ્રમાણ ઓછું હોય, જે ઘટકનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય, જે ઘટકનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવાય. તો દ્રાવણમાં જુદા જુદા 4 એકમો આપણે ભણવાના છે. પહેલું છે વજન, દળ, દળથી ટકાવારી. દળથી ટકાવારી, જેને શોર્ટમાં કહેવાય percentage W/W. બીજો એકમ છે મોલ અંશ. ત્રીજો એકમ છે મોલારિટી, જે મિત્રો તમે 10મા ધોરણમાં ભણી ગયા. અને ચોથો એકમ છે મોલારિટી. આ 4 એકમો વિશે આપણે ભણવાનું છે. આમ તો મિત્રો ટોટલ 9 એકમો છે. નોર્માલિટી જેને કહેવાય સપ્રમાણતા, બીજું છે પીપીએમ છે, પછી આગળ તમે જુઓ તો W/V છે એટલે કે વજન કદની ટકાવારી છે, કદ કદની ટકાવારી છે. પછી આગળ જોઈએ તો ફોર્માલિટી છે. આવા મિત્રો જુદા જુદા પ્રકારના બીજા 5 એકમો છે. તો આપણે પહેલા દળથી ટકાવારી ભણીએ. દળ કહેવાય, વજન કહેવાય, W/W કહેવાય, જે ગણવું હોય ગણી શકાય. તો દળથી ટકાવારી એટલે શું? તો આપણે એ જરા જોઈએ છે દળથી ટકાવારી એટલે શું? મિત્રો ટકા એટલે 100 યાદ રાખવાનું. ટકા એટલે શું યાદ રાખવાનું? 100. તો આપણે એની વ્યાખ્યા લખીએ છીએ, ભલે ચોપડીમાં આપેલી નથી. દળથી ટકાવારી. ટકાવારી એટલે શું સમજવાનું? 100. 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના વજન ગ્રામને દળથી ટકાવારી કહીએ છીએ. આપણે સૂત્ર લખીએ. W/W બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામ ભાગ્યા દ્રાવણનું વજન ગ્રામ. આપણે અહીંયા દ્રાવ્યના વજન માટે સિમ્બોલ લઈ લઈએ W ડેશ, દ્રાવણ માટે લઈ લઈએ W. 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન. મિત્રો અહીંયા દ્રાવણ એટલે દ્રાવ્ય વત્તા દ્રાવક બે ભેગા થાય એટલે દ્રાવણ બને. તો આપણે એક દાખલો ગણાવીએ કે શું કહેવા માંગે છે. દાખલા તરીકે કોયડો નંબર 1.6, કોયડો 1.6 પેજ નંબર 19. તો શું કહે છે? પદાર્થ A ના 2 ગ્રામ ને 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું.
છે તો દ્રાવ્યના દળથી ટકા શોધો। તો પહેલા આપણે મિત્રો સૂત્ર લખી દઈએ। સૂત્ર આપણે સાઈડમાં લખેલું છે। આપણે સિમ્બોલની અંદર સૂત્ર લખીશું પરસેન્ટેજ W/W બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન। તો જો લખી દઈએ દ્રાવ્ય W ડેશ બરાબર દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે મિત્રો 2 ગ્રામ। W0 એટલે દ્રાવકનું વજન કેટલું આપેલું છે 18 ગ્રામ। W બરાબર દ્રાવણનું વજન કેટલું આપેલું છે 20 ગ્રામ। દ્રાવ્ય દ્રાવક અને દ્રાવણ અહીંયા આપણે 100 ગુણ્યા W ડેશ કેટલા આપેલા છે 2 અને W કેટલા આપેલા છે 20 0 0 ઉડી ગયા 2 2 ઉડી ગયા કેટલા ટકા મળ્યા 10% W/W। તો મિત્રો આ દાખલામાં દ્રાવ્ય કોણ કહેવાય દ્રાવક કોણ કહેવાય અને દ્રાવણ કોણ કહેવાય એ આવડે તો જ દાખલા આવડશે બાકી આવડશે નહીં। એટલે દ્રાવ્ય દ્રાવક અને દ્રાવણ આ ત્રણ શબ્દો આવડવા જોઈએ। ફરીથી દ્રાવ્ય દ્રાવક અને દ્રાવણ આપણે 12મા ધોરણની અંદર આખું એક ચેપ્ટર છે દ્રાવણ એટલે અત્યારથી તમને આ એકમો કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ। તો પહેલું તો દળથી ટકાવારી એટલે શું બીજું મિત્રો લઈ લઈએ મોલ અંશ। બીજું એકમ લઈ લઈએ આપણે મોલ અંશ। દ્રાવણ મિત્રો બે પ્રકારના હોય એક દ્વિઅંગી અને બીજો ત્રિઅંગી। દ્રાવણના પ્રકાર એક દ્વિઅંગી બીજો ત્રિઅંગી। દ્વિઅંગી એટલે શું આના બે પ્રકાર દ્વિઅંગી એટલે એક દ્રાવ્ય હોય એક દ્રાવક હોય। ત્રિઅંગી એટલે દ્રાવ્ય 1 દ્રાવ્ય 2 વત્તા દ્રાવક। આમાં એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક હોય જેનો આપણે મોટા ભાગે આપણે ઉપયોગ કરવાનો છે। ત્રિઅંગી ભાગ્યે જોવા મળશે। ત્રિઅંગીમાં બે દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય। દ્રાવક તો એક જ હોય। દાખલા તરીકે હું તમને કહું ખાંડ અને મીઠાને પાણીમાં ઓગાળો તો ખાંડ અને મીઠું બંને શું થશે દ્રાવ્ય અને પાણી શું થશે દ્રાવક। ખાંડ વત્તા પાણી દ્વિઅંગી મીઠું વત્તું પાણી દ્વિઅંગી। એટલે દ્વિઅંગી અને ત્રિઅંગી વિશે આપણે આ સમજ્યા। હવે આપણે બીજો એકમ લઈ લઈએ છીએ મોલ અંશ। જોઈ લેજો દ્વિઅંગીને મોટા ભાગે કહેવાય છે અંગ્રેજીમાં બાઇનરી। હવે આપણે બીજો એકમ લઈએ છીએ મોલ અંશ। તો એની વ્યાખ્યા જરા સમજી લઈએ। દ્રાવણમાં જે તે ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ કહે છે। દ્રાવણમાં જે તે ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને શું કહેવાય છે મોલ અંશ કહે છે। આપણે મોલ અંશનું સૂત્ર લખીએ દ્રાવ્યના મોલ અંશ એનો સિમ્બોલ છે કેપિટલ X1 બરાબર
દ્રાવ્યના મોલ એનો સિમ્બોલ છે સ્મોલ n ભાગ્યા દ્રાવણના મોલ. તો પહેલા તો મોલ બરાબર શું? તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. આટલું યાદ રાખવાનું. દ્રાવણના મોલ બરાબર સૂત્ર શું થાય? દ્રાવ્ય વત્તા દ્રાવકના મોલ. મોલ બરાબર સૂત્ર યાદ રાખવાનું વજન ભાગ્યા અણુભાર. જે તે પદાર્થનો વજન ભાગ્યા જે તે પદાર્થનો આણ્વિક દળ તો મોલ. બીજું લખી દઈએ દ્રાવકના મોલંશ બરાબર દ્રાવકના મોલ ભાગ્યા કુલ મોલ. અથવા તો અહીંયા લખી દઈએ કુલ મોલ. આપણે શું લખ્યા લખીએ? દ્રાવણમાં જે તે ઘટકના મોલ. દ્રાવ્ય હોય તો દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ, દ્રાવક હોય તો દ્રાવકના મોલ ભાગ્યા કુલ મોલ. જેને આપણે શું કહેવાય છે? મોલ અંશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મોલ અંશની વાત કરી. આપણે દાખલા તરીકે કોઈ દાખલો લઈએ અને એને આપણે ગણવાનો ટ્રાય કરીએ. મોલ અંશનો દાખલો શું થાય તો આપણે જરા જોઈ લઈએ. તો આપણે કહીએ આપણે એક દાખલો જાતે લખી દઈએ. ચલો ચાલીસ ગ્રામ NaOH ને 90 ગ્રામ પાણીમાં ઓગાળતા દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ શોધો. મિત્રો ખાસ યાદ રાખજો દ્રાવ્યના મોલ અંશ x1 દ્રાવકના મોલ અંશ x2 બંનેનો સરવાળો હંમેશા એક જ થાય. તો સૂત્ર લખીએ તો શું થાય? x1 x2 બરાબર 1, x1 બરાબર 1 x2, x2 બરાબર 1 x1. આટલું યાદ રાખો. હંમેશા ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો થાય? એક જ થાય. આપણે લખ્યું કે 40 ગ્રામ લખ્યું. 40 ગ્રામ NaOH ને 90 ગ્રામ પાણીમાં ઓગાળતા દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ શોધો. તો આપણે શોધીએ પહેલા બંનેના મોલ શોધી કાઢીએ. NaOH ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ W ભાગ્યા M. હવે મિત્રો NaOH નું વજન આપણું છે કેટલું થાય? 40 થાય. NaOH નું આણ્વીય દળ આપણે આગળ શોધી કાઢ્યું છે કેટલું થાય? 40 થાય. 40 ભાગ્યા 40 બરાબર કેટલો થાય? 1. બીજું લખી દઈએ પાણીના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો પાણીનું વજન કેટલો ગ્રામ આપ્યું છે? 90 ગ્રામ. પાણીનું 18 થાય. કેટલા મોલ થાય? 5.
तो मित्रों कुल मोल शोधी काढीए। कुल मोल बराबर 1 + 5 કેટલા થાય 6 થાય। હવે આપણે બંનેના મોલ અંશ શોધીએ। બંનેના મોલ અંશ શું થશે જોઈ લઈએ। चलो पहला द्राव्यना मोल अंश લઈએ। द्राव्यना मोल अंश बराबर એટલે x1 बराबर द्राव्यना मोल भाग्યા द्राव्य વત્તા દ્રાવકના મોલ। चलो द्राव्यना मोल કેટલા મળ્યા છે 1, કુલ કેટલા મળ્યા છે 6। 1 ભાગ્યા 6 કરીએ। 1 ભાગ્યા 6 0.166 એટલે 167 લઈએ। बिंदु x2 એટલે દ્રાવકના મોલ અંશ બરાબર દ્રાવકના મોલ ભાગ્યા કુલ મોલ 5 ભાગ્યા 6 5 ભાગ્યા 6 0.833 થાય। હવે આપણે સરવાળો કરીએ। x1 + x2 બરાબર 1। x1 बराबर 0.167 x2 बराबर 0.833 આ બંનેનો સરવાળો કરો 0.167 વત્તા 0.833 કેટલો સરવાળો થાય એક જ થાય બરાબર શું થાય 1। હવે આપણે ધારો કે x1 શોધ્યા તો x2 बराबर 1 - x1 तो 1 - 0.167 तो પણ કેટલા કહેવાય 0.833। મિત્રો આ રીતે શોધો કે આ રીતે શોધો બંનેનો જવાબ કેવો મળશે એક જ સરખો। તો આવા તો મિત્રો ઘણા બધા પ્રકારના મોલ અંશના તમે દાખલા ગણી શકો છો। આપણે અત્યારે એક એક દાખલો લઈએ છીએ પછી આપણે નેક્સ્ટ ની અંદર આપણે ઘણા બધા પ્રકારના દાખલા આપણે લઈશું અને મૂકતા રહીશું કારણ કે આપણે ટેસ્ટ આપવાનો છે એટલે ટેસ્ટની અંદર તૈયારી કરવાની છે પછી આપણે રેગ્યુલર એના દાખલા મૂકતા રહીશું જેટલા તમારે દાખલા કરવા હોય એટલા। ચલો ત્રીજો એકમ છે મોલારિટી। चलो मोलारिटी એટલે શું જરા જોઈ લઈએ। चलो ત્રીજો એકમ છે મોલારિટી। તેની વ્યાખ્યા લખી દઈએ 1 લિટર અથવા 1000 ml જલીય દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના આણ્વીય દળ